નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો ઠરાવ। વિકાસ અને રાષ્ટ્રહિતના કાર્યને આપવામાં આવ્યું પ્રાધાન્ય। આવતીકાલે જુનાગઢ બનશે યોગમય। સવારે 5:30 થી 7:30 કલાક દરમિયાન ઝાંસીની રાણી સર્કલ ખાતે 5000 લોકો કરશે યોગ। શહેરના શાંત અને શિક્ષિત એવા ગુણાતીત નગરમાં પીજી હોસ્ટેલને કારણે લોકો હેરાન પરેશાન। હોસ્ટેલ બંધ કરાવવા અને અશાંત ધારો લાગુ કરવા સ્થાનિકોની રજૂઆત। અને શહેરના જૂના નાગરવાડા વિસ્તારમાં સાંઈબાબાના 24મા પાટોત્સવની ધર્મમય ઉજવણી વચ્ચે રક્તદાન કેમ્પ યોજી ધાર્મિક અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા સાંઈ ભક્તો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh.
શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની નવી બોડીની આજે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. અગાઉ બેઠકનું આયોજન થયું હતું, પરંતુ કોરમને અભાવે આ બેઠક રદ કરવી પડી હતી. આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ખાસ કરીને જૂનાગઢ શહેરના વિકાસના, લોકોના સુખાકારીના અને રાષ્ટ્રહિતના કામને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ચેરપર્સન પલ્લવી ઠાકરે કહ્યું કે વન નેશન વન ઇલેક્શનના મુદ્દાને અમે લોકોએ સમર્થન આપ્યું છે અને આ અંગેનો ઠરાવ રજૂ કરીને સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે જે કેટલીક દરખાસ્તો કરી હતી તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીને શહેરમાં સુખાકારીને લોકોની સુવિધા વધે તેવા અનેક નિર્ણયો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા છે. રહેમ રાહેની નોકરી હોય કે મૃતક કર્મચારીના પરિવારને સહાય, તમામ બાબતોમાં અમારું હકારાત્મક વલણ રહેશે તેમ જણાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે આજની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપી હતી. દરમિયાન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ પણ હાજર રહ્યા હતા. આજે પહેલી સ્ટેન્ડિંગ કમિટી હતી, પહેલી હતી એ બજેટની હતી, અને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામો, જન સુવિધાના કામો અને રાષ્ટ્રહિતના કામોને પ્રાધાન્ય આપી અને વિષયો છે એ મૂકવામાં આવ્યા. એમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો છે એ ઠરાવ અહીંયા સ્ટેન્ડિંગમાંથી મંજૂર કરવામાં આવ્યો. બીજું એક અમે બજેટની અંદર આ મૂક્યું હતું કે PM E-બસ જે આવે છે, તો આ PM E-બસ વિશેની ચર્ચા કરી અને એની પણ અમે મંજૂર કરવામાં આવ્યું અને એનું વિઝ્યુલાઇઝેશન આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ અહીંયા બતાવવામાં આવ્યું. આ ઉપરાંત જુડા ઓથોરિટીમાં જે 64 ગામો છે, સમાવિષ્ટ 64 ગામો, એનું જે વેસ્ટ કલેક્શન છે, તો એ પોઈન્ટના કચરાનો કચરા જે છે એનો નિકાલ થાય ને એનું સુચારુ રૂપે આયોજન થાય, એટલા માટે ઈવનગરની ડમ્પિંગ સાઇટમાં પ્રોસેસિંગ કરવા માટેનું જે MOU આપણને કમિશનર શ્રી તરફથી જે આપણને દરખાસ્ત મૂકવામાં આવી હતી, તો એ પણ આપણે મંજૂર કર્યું છે. કમિશનર શ્રી તરફથી જે દરખાસ્તો કરવામાં આવી હતી એમના 7 મહિનાના જે વહીવટી શાસન દરમિયાન, એમાંથી અમે આ કામો છે એ અમુક કામો અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત લોકોને અહીંયા વારસદારને પણ નોકરી છે એ કાયમી નોકરી આપવાની વાત પણ અહીંયા કરવામાં આવી છે. એટલે જે પંડિત દીનદયાલજીની જે એમણે જે કીધેલું કે અંત્યોદયની યોજના છે, જે છેવાડાનો માનવી કેમ સુખી રહે અને કઈ રીતે પોતાનું જીવન વહન કરે, તો એ વાત પણ અમે અહીંયા આજે સ્ટેન્ડિંગની કમિટીમાં મૂકી અને મંજૂર કરવામાં આવી છે. પછી સેટઅપની જે ખાલી જગ્યાઓ છે, તો એ લોકોને પણ આગામી દિવસોમાં, જે આની પહેલા એક્ઝામ લેવાઈ ગઈ છે, હવે એ લોકોને નિમણૂક પત્રો આપવાના જ બાકી છે, તો એના માટે પણ સીધી ભરતીના હુકમોની કમિશનરની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન વર્ગ 3 અને વર્ગ 4ના કાયમી કર્મચારીઓ છે એના આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાય રકમ જે અત્યાર સુધી 8 લાખ મળતી હતી, પણ રાજ્ય સરકારે એમાં વધારો કરી અને 14 લાખ કરવાનો
નિર્ણય કર્યો છે અને એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે. આવતીકાલે જૂનાગઢ શહેર યોગમય બનશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21મી જૂનની ઉજવણીના ઉપલક્ષમાં લોકોમાં યોગ અને પ્રાણાયામ અંગે જાગૃતિ આવે તે માટે આવતીકાલે 9મી એપ્રિલે સવારે 5:30 થી 7:30 કલાક દરમિયાન ઝાંસીની રાણી સર્કલ ખાતે યોગ અને પ્રાણાયામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજીના માર્ગદર્શન નીચે આવતીકાલે જૂનાગઢ શહેરમાં લગભગ 5000 જેટલા લોકો યોગ કરશે તેવી ધારણા સેવવામાં આવી છે. આ અંગે વિગતો આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સદસ્ય દિનેશ ચૌધરીએ કહ્યું કે આવતીકાલની આ શિબિર નિઃશુલ્ક છે અને ત્યારબાદ 30 દિવસનો એક યોગ પ્રાણાયામ અંગેનો એક મહત્વનો કેમ્પ યોજાશે, જેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલે શિબિર સ્થળે કરવામાં આવશે. આવતીકાલે યોગ કેવી રીતે કરવામાં આવશે ને ત્યાર પછી 30 દિવસની યોગ શિબિર કેવા પ્રકારની છે તે અંગે દિનેશ ચૌધરીએ પત્રકારોને વિગત આપી હતી. મારું નામ નિમેશ ચૌધરી છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ શિબિરનું આયોજન કરેલું છે. આપ સૌ જાણો છો કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મનની વાતના કાર્યક્રમમાં મેદસ્વીતા મુક્તિની વાત કરી છે અને દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે આ અભિયાનમાં આપ જોડાઓ. તો એ અભિયાનને ઝીલી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આખા સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો આપ સૌ જાણો છો કે યોગનો પર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 આવી રહ્યું છે. તો એના પૂર્વ તૈયારી હેઠળ કાઉન્ટડાઉન પ્રોગ્રામની શરૂઆત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ આ તમામ કાર્યક્રમો થશે. તો એના અનુલક્ષી જૂનાગઢ ખાતે 9 એપ્રિલ બુધવારના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ શહેરના 5000થી વધુ લોકો ભાગ લેશે અને મેદસ્વીતા મુક્ત થવા માટે સંકલ્પ લેશે. આ કાર્યક્રમ જે છે એક દિવસીય કાર્યક્રમ છે અને આ પ્રથમ શરૂઆત જે છે અવેરનેસ કાર્યક્રમોની થઈ રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા. હવે આવનાર સમયમાં આ શિબિર દરમિયાન આપણે રેસિડેન્શિયલ કેમ્પ પણ કરવાના છે શિબિર પછી. તો આમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને 30 દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પ જે છે ગુજરાતમાં કરવામાં આવશે. તો એની તૈયારી હેતુ પ્રથમ અવેરનેસ પ્રોગ્રામના હેઠળ એક દિવસીય કાર્યક્રમનું આયોજન માનનીય ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં આ શિબિરનું સંચાલન કરવામાં આવશે. 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પોતાના 43મા સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ સર્વરોગ નિદાન કેમ્પ યોજીને કરી હતી. 6 એપ્રિલને રવિવારે સવારે 9 કલાકે રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે આ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જૂનાગઢના જાણીતા અને નામાંકિત તબીબોએ પોતાની સેવા પૂરી પાડી હતી. બપોરે 1 વાગ્યા સુધી ચાલેલ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન નીચે સંપન્ન થયેલ આ આરોગ્યલક્ષી કેમ્પમાં ભાજપ મહિલા પાંખ, ભાજપ યુવા પાંખ અને ભાજપ ડોક્ટર સેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. લાભાર્થી દર્દીઓએ પણ આ પ્રકારનો કેમ્પ યોજવા બદલ બીજેપી જૂનાગઢ એકમને અભિનંદન પાઠવ્યા. તો કેમ્પમાં પોતાની સેવા આપનાર ડોક્ટર અગ્રાવતે કહ્યું કે આ પ્રકારના કેમ્પ સમયાંતરે યોજવા જોઈએ, જેથી જરૂરિયાત અને ગરીબ દર્દીઓને રાહત મળે છે. કેમ્પમાં દર્દીઓની સારવાર નિદાનની સાથે સાથે દવાઓનું વિશ્લેષણ અને જાગૃતિ સાથે યોગ અને પ્રાણાયામનું પણ મહત્વ સમજાવતા નિર્દેશો આપવામાં આવ્યા હતા. આમ 6 એપ્રિલે ભાજપે પોતાનો 43મો સ્થાપના દિન યોગ શિબિર સાથે પૂર્ણ કર્યો, ત્યારે મહિલા અગ્રણી એવા જ્યોતિબેન વડાલિયાએ આ પ્રકારના કેમ્પની સરાહના કરી હતી. નમસ્કાર. આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિન છે. આજે જોગાનું જોગ રામનવમી પણ છે. રામનવમી અને ભાજપના સ્થાપના દિવસના ભાજપના કાર્યકર્તાઓને અને જૂનાગઢની સર્વે પ્રજાજનોને મારા ખૂબ ખૂબ અભિનંદન. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. મફત દવા ઉપરાંત ડાયાબિટીસ ચેકઅપનો પણ કેમ્પ રાખેલ છે. આ જે રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ કેમ્પ રાખેલો છે એમાં પ્રજાના જૂનાગઢ મહાનગરના
ઘણા જ લાભાર્થીઓએ લાભ લીધેલો છે અને આ કાર્યક્રમ યુવા મોરચા, મહિલા મોરચા અને ડોક્ટર સેલના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી વતી રાખવામાં આવેલો છે. હું ડૉક્ટર સિદ્ધાર્થ અગ્રાવત આજ રોજ તારીખ 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસે જુનાગઢ ભાજપ દ્વારા રેડક્રોસ હોલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. આ કેમ્પમાં ઘણા દર્દીઓએ લાભ લીધો. તેમાં સુગર, બીપી અને ગાયનેક, એમડી મેડિસિન, MS સર્જન બધાએ સેવા આપેલી, જેમાં નિદાન તથા દવા દરેક દર્દીને ફ્રીમાં આપવામાં આવેલી છે. ખૂબ સરસ આયોજન રહ્યું છે. આવું આયોજન વારંવાર થાય એવી અમારી આશા. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ શહેરના શાંત અને શિક્ષિત એવા ગુણાતીત નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીજી હોસ્ટેલની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીજી હોસ્ટેલ યોજનાઓ અમલી બનતા સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અધૂરામાં પૂરું આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગણી પણ ગુણાતીત નગરના રહેવાસીઓએ કરી છે. કેટલાક મકાનો ખાલી કરીને મકાન માલિક ચાલ્યા ગયા ત્યારે તગડા ભાડાની લાલચે પીજી તરીકે પોતાનું મકાન ભાડે આપી દીધું. સરવાળે રાત્રે 12 વાગ્યા કે 1 વાગે પણ પીજી હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરીઓ ધમાલ કરે છે અને દારૂની બોટલના ઘાએ ઘા કરે છે તેવી ફરિયાદ સાથે ગુણાતીત નગરના રહેવાસીઓએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ચૌધરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુણાતીત નગરના પ્રમુખ નયન જાદવે કહ્યું કે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો પણ ખૂબ જ જરૂરી છે. કૃષિ યુનિવર્સિટી સામે હોવાને કારણે ત્યાંના ઘણા વિદ્યાર્થીઓ અહીં પીજી તરીકે રહેવા આવે છે. સરવાળે અમે સ્થાનિક લોકો ભોગ બનીએ છીએ. સ્વાતિબેન ભટ્ટે પણ આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે આ રમણીય, શાંત અને શિક્ષિત વિસ્તારના રહેવાસીઓ શાંતિથી રહી શકે તે માટે અશાંત ધારો લાગુ કરવો ખૂબ જ જરૂરી છે. લોકો પૈસાની લાલચે મોટા પાયા પ્રમાણમાં મકાન વેચી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોનું રહેવું અસહ્ય બની રહ્યું છે. હું નયન જાદવ, પ્રમુખ શ્રી ગુણાતીત નગર સોસાયટી. અમારા વિસ્તાર જે મોતીબાગની સામેનો વિસ્તાર આવેલ છે અને ત્યાં ચોક્કસ હિન્દુ સમુદાયની મોટા ભાગની વસ્તી છે. ત્યાં ઘણા સમયથી અમુક વિધર્મીઓ દ્વારા જનસંખ્યક વિશે સંતુલન ખોરવાઈ જાય એ રીતે ઊંચા ભાવે મકાન લઈ અને બીજા અન્ય સમુદાયના લોકો મકાન ખરીદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આ છેલ્લા વર્ષ દેથી આ વધારે પડતો અમારા પ્રોબ્લેમ છે. આ અંગે અમે આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે. ડીવાયએસપી, એસપી, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, આઈજી બધી જગ્યાએ અમે આ અંગે આવેદનપત્ર આપેલ છે અને વહેલીમાં વહેલી તકે અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થાય એવી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. આગામી દિવસોમાં શું કાર્યક્રમ કરશો? કદાચ તમારી માંગણી ન સંતોષાય તો જો આગળ કલેક્ટર સાહેબ તરફથી આ અંગે યોગ્ય કાર્યવાહી ન થાય તો અમે આ અંગે આંદોલન કરશું. મારું નામ સ્વાતિબેન આર ભટ્ટ. હું ગુણાતીત નગરમાં રહું છું, પાણીના ટાંકાની બાજુમાં. અમારે અત્યારે અમારી સોસાયટીમાં અસાંધારા માટે અમે આવ્યા છીએ. લોકો ગમે તે પૈસા વધારે આપે એને મકાન વેચી દે છે અને અમારી સોસાયટીમાં જુવાન દીકરીઓ બહેનો રહેતા હોય, દારૂની બોટલો રાત્રે આવે છે અને જે તે જ્યાં ત્યાં આટા મારતા હોય છે 2 વાગે 3 વાગે. તો જુવાન દીકરીઓ હોય અને આવી રીતે થાય એ યોગ્ય નથી. અને પીજી બધા ચલાવે છે, ત્યાં આપે છે છોકરીઓને પણ રાતના 1:30-2 પછી છોકરાઓની અવર જવર ચાલુ થાય છે. દારૂની બોટલો લઈને આવે છે અને મારા ઘરની બાજુમાં જ દારૂની બોટલ ફેંકાય છે. જૂનાગઢના જૂના નાગરવાડામાં એટલે કે અંબાઈ ફળિયા કચ્છી ફળિયા વિસ્તારમાં રામનવમીને દિવસે સાંઈબાબાના પાટોત્સવની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી. 2001ની સાલમાં રામનવમીને દિવસે કુમારભાઈ વૈષ્ણવના નિવાસસ્થાને સાંઈબાબાની એક ભવ્ય અને દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
ત્યારથી લઈ અને આ વર્ષ સુધી દર વર્ષે રામનવમીએ સાંઈબાબાનો પાટોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટ આયોજિત આ પાટોત્સવની ઉજવણી અંતર્ગત સાંઈબાબાની આરતી, મહાપ્રસાદ, પૂજન અર્ચનની સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજવામાં આવે છે અને એ રીતે આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે સાંઈ ભક્તો હંમેશા સક્રિય રહ્યા છે. મેહુલભાઈ વૈષ્ણવ અને ખેવનાબેન વૈષ્ણવ દ્વારા બપોરે 12 કલાકે સાંઈ આરતી ઉતારવામાં આવી ત્યારે સાંઈબાબાના જય જયકારથી વૈષ્ણવ નિવાસ દીપી ઉઠ્યો હતો. આ પૂર્વે સવારે 7 કલાકે સાંઈ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન શિબિર સિવિલ હોસ્પિટલના સહયોગથી સંપન્ન થઈ હતી. જ્યારે રાત્રિના જાણીતા પાર્શ્વગાયક દીપક જોશીના બુલંદ અને કેળવાયેલા કંઠે રામધૂન, રામ ભજન અને અન્ય ભક્તિ સંગીત રજૂ થયું, જે સાંભળીને ઉપસ્થિત લોકો ભાવ વિભોર બની ગયા હતા. કાર્યકર મેઘ વૈષ્ણવે કહ્યું કે અમે રામનવમીની સાથે સાથે દશેરા અને ગુરુ પૂર્ણિમાની પણ ઉજવણી કરીએ છીએ. તો રક્તદાન કરનાર મહિલા રક્તદાતા જલશ્રીબેન બુચે પણ પોતાનો પ્રતિભાવ આપીને લોકોને અચૂક રક્તદાન કરવા અપીલ કરી. જલશ્રી બુચ બોલું છું. આજે હું અહીંયા સાઈધામ ખાતે રામનવમીના ઉત્સવમાં આવેલી છું. આજે સાંઈબાબાનો જે ઉત્સવ છે એમાં રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે. એમાં હું પણ સહભાગી બની છું અને આ નિમિત્તે હું છેલ્લા 3 વર્ષથી હું બ્લડ ડોનેટ કરી રહી છું અને આ વર્ષે પણ કુદરતે મને એનો લાભ આપેલો છે. હું દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે રક્તદાન મહાદાન છે, તો દરેક વ્યક્તિએ આ દાન કરવું જોઈએ. રક્ત એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિને આપણે ઉપયોગી બની શકીએ છીએ. થેલેસેમિયાના બાળકો માટે તો ખાસ આપણે ઉપયોગી બનીએ છીએ. રક્ત કોઈ ફેક્ટરીમાં કે કોઈ કારખાનામાં બનાવી શકાતું નથી. તો હું નમ્ર વિનંતી કરું છું દરેક વ્યક્તિને કે બને એટલા સહયોગી બની અને રક્તદાનમાં જોડાવો. આજે સાંઈ સુખધામ ખાતે સાંઈ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા 25મો સાંઈ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે રામનવમીના દિવસે. તેમાં સાંઈ રવાડી, ત્યારબાદ રક્તદાન કેમ્પ, ત્યારબાદ મહાઆરતી અને સાંઈ પ્રસાદનું આયોજન છે અને રાત્રે તેમાં ધૂન ભજનનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી સાંઈબાબાનો પાટોત્સવ અહીં ધામધૂમથી કચ્છી ફળિયા ખાતે ઉજવવામાં આવે છે, જેમાં સમગ્ર સાંઈ ભક્તો અને આજુબાજુના રહેવાસીઓ, ફળિયાવાસીઓ એકદમ ભાવપૂર્વક જોડાય છે અને એકદમ ધામધૂમથી આ પ્રસંગની ઉજવણી કરે છે. રામનવમી સિવાય અહીં દશેરાનું, સાંઈ સમાધિ દિવસ જે છે દશેરા, તેનું ઉજવણી કરવામાં આવે છે અને અમે સાંઈને એક ગુરુ તરીકે પૂજીએ છીએ. એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ ઘણા વર્ષોથી, છેલ્લા 45 થી 50 વર્ષથી ઉજવવામાં આવે છે અહીંયા. અને એ સિવાય પણ જે વાર તહેવારના બધા ફંક્શન થાય છે એને ભવ્યથી રીતે ઉજવણી કરવામાં આવે છે. ધોરણ 10 પછી કઈ લાઈન લેવી તે વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ હોય છે. ધોરણ 10 પછી ધોરણ કોમર્સ અને આર્ટ્સ જેવી ફેકલ્ટીઝ આપણે પસંદ કરતા હોઈએ છીએ ત્યારે નોબલ યુનિવર્સિટી દ્વારા શહેરની મધ્યમાં જોશીપુરા ખાતે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અદ્યતન લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ અને આનુષાંગિક સુવિધા સાથે આ નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ શૈક્ષણિક સત્રથી ધોરણ 11 અને 12ના કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધા પૂરી પાડશે. આ અંગે નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટીએ
કોમર્સમાં કયા ટ્યુશન ક્લાસીસનો સહકાર પ્રાપ્ત થશે અને આર્ટ્સમાં કયા તજજ્ઞો વિદ્યાર્થીઓને શીખવશે તે અંગે માહિતી આપતા વિદ્યાર્થીઓને નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. જો તમે ધોરણ 10 ની પરીક્ષા આપેલી છે અને ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવા ઈચ્છો છો તો આ વિડીયો આપના માટે છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં માર્ક્સનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, કારણ કે ધોરણ 12ની પરીક્ષાના માર્ક્સને આધારે મેરિટ તૈયાર થતું હોય છે અને આ મેરિટના આધારે કોલેજમાં એડમિશન મળતું હોય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં સ્કૂલ સાથે ટ્યુશન પણ રાખતા હોય છે, પરંતુ સ્કૂલ અને ટ્યુશન બંનેની ભણાવવાની મેથડ અલગ અલગ હોય છે. તેમજ સ્કૂલમાં પણ સમય આપવો પડે છે વિદ્યાર્થીને, ટ્યુશનમાં અલગથી સમય આપવો પડતો હોય છે, તેથી વિદ્યાર્થીનો સમય પણ વધારે બગડતો હોય છે. આ ઉપરાંત બંને જગ્યાએ ફીસ ભરવી પડતી હોય છે, તેથી વિદ્યાર્થીને આર્થિક બોજ પણ વધારે આવે છે. આ તમામ સમસ્યાનું સમાધાન એટલે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ એક એવી સ્કૂલ છે કે જ્યાં સ્કૂલના સમય દરમિયાન સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવી શકે. જેમ કે ધોરણ 11-12 કોમર્સમાં જૂનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સમાં જૂનાગઢના આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા બેસ્ટ ટીચિંગ પૂરું પાડવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકે અને આ માર્ક્સને આધારે સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવી શકે. જો તમે પણ ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવાનો વિચારી રહ્યા હોય તો જૂનાગઢની નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલની આપણે ચોક્કસ મુલાકાત લેવી જોઈએ, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરીને પણ વધુ માહિતી મેળવવી જ જોઈએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના સેવાભાવી કાર્યકર અને આગેવાન ગિરીશભાઈ મશરૂની તાજેતરમાં સરકાર દ્વારા નોટરી તરીકે પસંદગી કરવામાં આવી છે. પરંતુ આ પસંદગીને સાર્થક કરતા ગિરીશભાઈ મશરૂ અને સાથી મિત્રોએ રામનવમીના પાવન દિવસે 51 દીવડાની આરતી ઉતારીને રામચંદ્રજી મહારાજ પાસે આશીષ માંગ્યા હતા અને પ્રતિભાવમાં કહ્યું કે નોટરીમાંથી આવતો તમામ પૈસો સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વાપરવામાં આવશે. ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રામલલ્લાની આરતીમાં પણ ભાગ લીધો હતો. આ તકે ગિરીશભાઈ મશરૂને શુભેચ્છા આપવા માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી KB સંઘવી તેમજ વિનુભાઈ શિંગાળા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજા અને જૂનાગઢ નોટરી એસોસિએશનના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ચુનીભાઈ લોઢિયાની પૌરાણિક હવેલી ખાતે રામલલ્લાનું સ્થાપન કરવામાં આવ્યું હતું ને 51 દીપની આરતી સાથે સૌ કોઈએ રામનવમીની ભાવક ઉજવણી કરી હતી. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા શેરનાથ બાપુએ આશીર્વચન પાઠવતા સૌ કોઈને કહ્યું કે આપણે હંમેશા ભગવાન શ્રી રામના આદર્શને સિદ્ધાંતને પગલે ચાલવું જોઈએ, તો જ આપણે આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. રામનવમીના દિવસે આજે જૂનાગઢમાં સવિશેષ ઘણા કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાંના આજના એક કાર્યક્રમમાં 51 દીપકની શ્રી રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચના અને અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આનંદ અનુભવીએ છીએ. ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર રામના જન્મને 5000 વર્ષ થઈ ગયા, પણ રામનું જીવન એવું આદર્શ હતું કે આપણને સૌને એમાં વડીલોને સાથે અને સંસ્કૃતિને જીવંત રાખવાના આદર્શો જ્યારે જીવનમાં મળતા રહ્યા છે ત્યારે આ પરંપરા કાયમને માટે ધબકતી અને જીવંત રહી છે અને એને ઉજાગર રાખવા માટે અને આવતી પેઢીને સારા સંસ્કારનો વારસો પ્રાપ્ત થાય તેવા હેતુથી રામનવમીના દિવસે આવો રામજીનો મહોત્સવ ઉજવીએ. આપણું જીવન રામમય રહે, આપણે કામ કરતા રહીએ, આપણે એમની આરાધના અને સાધના કરતા રહીએ, સૌમાં રામનું દર્શન કરતા રહીએ અને આપણા જીવનના કલ્યાણ માટે અને જગતના હિત માટે આપણી એકતા અને આપણી સૌ સમાજની જાગૃતિ સવિશેષ આજના સમયે જરૂરી છે. રામનવમીના દિવસે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે રામજીએ જે નાના લોકોને અને મોટા લોકોને સાથે રાખી અને કામ કર્યું એવી રીતે આપણે સૌ લોકોને સાથે રાખી અને કામ કરતા રહીએ. આવા વ્યવસાયિક કાર્યની જ્યારે ઉદ્ઘાટન થાય, શરૂઆત થાય, એ ધાર્મિક મહાપુરુષના હાથે થાય એ ખૂબ જ ઉમદા વિચાર છે. અને જ્યારે શેરનાથ બાપુ જેવા પવિત્ર સંતની નિશ્રામાં આ ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે આપણે આશા રાખીએ કે એની જે સેવાકીય પ્રવૃત્તિ છે અને ગિરીશભાઈ પણ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમાં સોનામાં સુગંધ ભળે અને સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ નોટરીના તેમને જે હોદ્દો ભારત સરકાર આપ્યો છે એના દ્વારા પ્રસરશે તેવી આપણે આશા રાખીએ છીએ. આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા મને નોટરી તરીકે નિયુક્ત કર્યો. આથી શેરનાથ બાપુના આશીર્વાદથી નોટરી સેવા શરૂ કરવા માટે થઈને અહીંયા એકત્રિત થયા. સાથે સાથે અમારા મિત્ર કિરીટભાઈ સંઘવી અને રાજુભાઈ ભોજાણી મારી સેવામાં સાથે છે. ખભે ખભા મિલાવીને મને સાથને સહકાર આપે છે. અને કિરીટભાઈ સંઘવી અને રાજુભાઈ ભોજાણી એમાં પંજુરિયા કલેક્શન સેન્ટરના ટ્રસ્ટી છે. લોકોને અનુરોધ કરું છું કે સેવાકીય પ્રવૃત્તિ માટે થઈને નોટરી ફી કરી આપીશ અને લોકોને એક વધારાનો કે આ વર્ષ રામનવમીના દિવસે પ્રતિજ્ઞા લે કે પ્રત્યેક વ્યક્તિને એક ચક્ષુદાન આ વર્ષે કરાવીશ એવી શુભેચ્છા પાઠવું. જૂનાગઢમાં જોશીપુરા શાંતેશ્વર વિસ્તારમાં મામાદેવના પાટોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મામાદેવ નામના એક મહાપુરુષ થઈ ગયા જેનો એક અનોખો ચાહક વર્ગ છે, સેવક વર્ગ છે. એમના દ્વારા મામાદેવના પાટોત્સવ નિમિત્તે ધ્વજારોહણ, શોભાયાત્રા, મહાપ્રસાદ
અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટથી આવેલ સેવક મુકેશભાઈ રાવતે કહ્યું કે મામાદેવમાં શ્રદ્ધા ધરાવતા સેવકો પોતાની માનતા પૂરી કરવા માટે ને પોતાના પરિવારની સુખાકારી માટે હંમેશા મામાદેવના દર્શનાર્થે આવતા હોય છે. જોશીપુરા આદિત્યનગર વિસ્તારમાં આવેલા મામાદેવનું સ્થાનક સૌરાષ્ટ્રભરમાં લોકપ્રિય છે અને સૌરાષ્ટ્રભરમાં તેના સેવકો પથરાયેલા છે. સ્થાનિક વિસ્તારમાં શોભાયાત્રાએ પરિભ્રમણ કર્યું ત્યારે ડીજેના તાલે ભક્તોએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. જ્યારે ધ્વજારોહણ, પૂજન અર્ચન અને મહાપ્રસાદના કાર્યક્રમમાં પણ સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આજે તારીખ 4/4/2025 અને શુક્રવાર આજે અમારા મામા સાહેબનું સાનિધ્ય છે અને આની માલિપા જે કાંઈ પ્રસાદ તમે લ્યો એટલે તમારા દુઃખ દર્દ મટી જાય. અને વરસાદ તો ઠીક, પણ જો ખાલી દર્શન કરતા દુઃખ દર્દ મટી જતા હોય તો ભલામણ આના દર્શન કરવા જરૂરી છે. અને કાંઈક મામા સાહેબની દયા હોય ને તો આવા કાર્ય થાય ને કાર્ય ન થાય ભાઈ. એટલે જય માતાજી. મારું નામ મુકેશભાઈ રાવળદેવ, ગામ રાજકોટ. આજે આ સાનિધ્યની માલિપા જે કાંઈ મારાથી કાંઈ સંતવાણી કે જે કાંઈ ભજન કીર્તન મારાથી આના ગુણગાન જોવાશે એ હું મારા તરફથી પ્રયત્ન કરીશ. અને જે કાંઈ લોક સાહિત્યની માલિપા મારાથી વાત થાય એ વાત હું કરીશ. જય મામાદેવ, જય માતા. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો ઠરાવ. વિકાસ અને રાષ્ટ્રહિતના કાર્યને આપવામાં આવ્યું પ્રાધાન્ય. આવતીકાલે જુનાગઢ બનશે યોગમય. સવારે 5:30 થી 7:30 કલાક દરમિયાન ઝાંસીની રાણી સર્કલ ખાતે 5000 લોકો કરશે યોગ. શહેરના શાંત અને શિક્ષિત એવા ગુણાતીત નગરમાં પીજી હોસ્ટેલને કારણે લોકો હેરાન પરેશાન. હોસ્ટેલ બંધ કરાવવા અને અશાંત ધારો લાગુ કરવા સ્થાનિકોની રજૂઆત. અને શહેરના જૂના નાગરવાડા વિસ્તારમાં સાંઈબાબાના 24મા પાટોત્સવની ધર્મમય ઉજવણી વચ્ચે રક્તદાન કેમ્પ યોજી ધાર્મિક અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા સાંઈ ભક્તો. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.